નવું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે ટ્રેડિંગ માટે હવે ખરો સમય છે. કારણ કે હવે 12-13 જાન્યુઆરીથી રિઝલ્ટ સિઝન ચાલુ થઈ જશે. એ પહેલાં આ બધી કંપનીઓ કહેશે કે અમારા રિઝલ્ટ કેવા રહેશે કેવા નહીં. બધા સેલ્સના આંકડા આવશે, આ વખતે તો યરલી આંકડા આવશે. એ પછી બજેટ આવશે અને આ બધામાં બ્રોકરેજ હાઉસ જે શેરને કવરેજ કરે છે એનું ટાર્ગેટ ભાવમાં ફેરફાર કરશે. એટલે આ 40 દિવસ આપણે આજથી ગણી 1 જાન્યુઆરીથી, તો આ 40-45 દિવસ ખરા ધમાલમાં રહેશે. ટ્રેડિંગનું છે તે ખરું તાંડવ થશે. કારણ કે આ સિઝનની બધા ટ્રેડર રાહ જોતો હોય છે. નોર્મલી ડિસેમ્બર ક્વાર્ટરની બધા જ રાહ જોતો હોય છે ટ્રેડર. અને આ વખતે શું છે, બજેટ પણ છે એટલે મોટી મૂવમેન્ટ થશે. ગયા વખતે બજેટ વખતે કાંઈ ખાસ આશા રહી નહીં, કારણ કે જે બજેટ હતું એ 6 મહિના પૂરતી જ જાહેરાત થઈ હતી. એ પછી ઇલેક્શન હતું. પણ આ વખતે બજેટમાં બધી મોટી જાહેરાત થઈ શકે. એટલે તમે લોકો પણ આ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હો, થોડુંક આ 30-40 દિવસ એલર્ટ રહેજો. કેમ કે બધી મોટી મૂવમેન્ટ થઈ શકે, એની અસર બી પોર્ટફોલિયો પર પડી શકે. આજની વાત કરીએ તો કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલનો શેર ભાવ વધશે, કારણ કે એમને 1011 કરોડનો નવો ઓર્ડર પાછો મળ્યો છે. બીજું છે ન્યૂજેન સોફ્ટવેર ટેકનોલોજીસ, એમને $16.4 કરોડ ઓર્ડર મળ્યો છે. અને એમને એક સબસિડિયરી બી છે સિંગાપુરમાં, એમને બી એક મોટો ઓર્ડર મળ્યો છે. SJVNમાં પહેલાં જોજો પ્રી માર્કેટમાં, એમણે બિહાર સરકાર સાથે MOU કર્યા છે સ્ટોરેજ પ્રોજેક્ટ અને અન્ય PSP માટે. અને એક ચોથો શેર છે વિષ્ણુ પ્રકાશ આર પંગલિયા, આમને 7.3 કરોડનો જ ઓર્ડર મળ્યો છે. પણ ગ્રીન ઝોનમાં રહેશે, કારણ કે ઓર્ડર મળ્યો છે એક પોઝિટિવ વાત છે એટલે. બીજું, ગઈકાલે વોલ સ્ટ્રીટ આખું ઘટેલું. અમેરિકામાં મજા નથી, યુરોપના પણ મોટા ભાગે વધેલા. હવે આજે એશિયામાં તો બધું મોટા ભાગે બંધ છે. ગિફ્ટ નિફ્ટી પણ ફ્લેટ છે. હમણાં 8 વાગ્યા સુધીમાં ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. એની પહેલાં થોડુંક માઇનસમાં હતું. એટલે આજે સેન્સેક્સ નિફ્ટી કોઈ મોટા વધારા સાથે ખુલે એવી કોઈ આશા રાખવી નહીં.